કોટલા જડોદરા નખત્રાણા મિની સમાજવાડી ચોક ખાતે માતા પિતા વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકો અને યુવાનો દ્વારા પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને વેલેન્ટાઇન ડે જેવા દિવસોની ઉજવણીના બહાને નાચગાન પાર્ટીઓ યોજાય છે। ત્યારે કોટલા જડોદરાથી લક્ષ્મીનારાયણ બાલ સંસ્કાર કેન્દ્ર ખાતે વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત માતા પિતાનું પ્રથમ પૂજન કરીને બાળકો દ્વારા માતા પિતાની આરતી ઉતારવામાં આવી હતી અને બાળકોએ ગીતા શ્લોક, ધાર્મિક વચનો અને સંસ્કારો વિશે પોતાની સમજ પ્રમાણે રજૂઆતો કરી હતી, જેમને પાટીદાર સમાજના તુષારભાઈ દિવાણી ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા। વડીલ શ્રી બાબુભાઈ વેલાણી અને બાબુભાઈ બાથાણી દ્વારા બાળકોના જીવનમાં માતા પિતાનું સ્થાન અને વિવિધ ઉદાહરણો દ્વારા માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 15 જેટલા વર્ષોથી કોટલા જડોદરા ચોકવાડી સમાજવાડી ખાતે પાટીદાર મહિલા મંડળના સાનિધ્યમાં અને શ્રી લક્ષ્મીનારાયણ બાલ સંસ્કાર કેન્દ્ર ચાલે છે અને સંસ્કાર ગામ મંડાઈની આગેવાનીમાં દરેક ગામોમાં બાલ સંસ્કાર કેન્દ્રમાં દર શનિવારે બાળકના આધ્યાત્મિક વિકાસ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનું આધ્યાત્મિક ઘડતર થાય છે। કોટલા જડોદરા પાટીદાર મહિલા મંડળ દ્વારા દર શનિવારે બાળ સંસ્કાર કેન્દ્રમાં મહિલા મંડળની બહેનો સુનીતાબેન નાથાણી, કલ્પનાબેન ડોસાણી, ભાવિકાબેન વેલાણી, સપનાબેન ડોસાણી તેમજ મહિલા મંડળની દરેક બહેનો દ્વારા આ કાર્યક્રમ યોજાય છે, જેમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે। કાર્યક્રમનું સંચાલન કલાબેન ડોસાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈ બહેનો જોડાયા હતા। આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું અનુકરણ દરેક સમાજની મહિલાઓ સંભાળે તો સમાજને યોગ્ય માર્ગદર્શન મળે અને બાળકો તેમજ યુવાનોમાં સંસ્કારોનું સિંચન થાય